શવાસન વિશે આપણે શીખવાનું છે. યાદ રાખજો શવાસન કેવી રીતે કરાય. જલ્દી આવી ગયું. પહેલા આપણે કારણ નતો બેઠો. માઇક બંધ કરી દો બેટા. ચલો હવે આવી તમારી સ્ક્રીન ઉપર આવી. હેલો, તમારા સ્ક્રીન ઉપર આવે છે શવાસન. હા સર. ચલો જો આ બી પિક્ચર જુઓ. શવાસનમાં કેવી રીતે લેટી ગયા છે એ પણ તમે જોઈ શકો છો. चलो शवासन करने की विधि એટલે શવાસન કેવી રીતે કરાય. હવે બેટા તમારા વિડિયો બંધ કરી દેવા તો કરી શકો તો તમારો અને કઈ પૂછવું હોય તો પૂછી શકો. મારો અવાજ આવે છે ક્લિયર? હેલો બેટા. હા સર. હા સર ક્લિયર આવે છે. तो शवासन करने की विधि शवासन કેવી રીતે કરાય એના વિશેનો વિડિયો બંધ કરી દો બેટા. હવે થોડી વાર બગેલ કાજલ योग मैट पर बैठ. योग मैट पर पीठ केबल लेट જાય. પીઠ નીચે આવે એટલે એ રીતે પીઠ કેબલ કહેવાય. અને પેટ કેબલ હોય તો પેટ નીચે આવે. पीठ केबल लेट जाए. ये सुनिश्चित करें कि आसन करने के दौरान कोई भी आपको डिस्टर्ब ना करे. शवासन करे या मेडिटेशन है उसमें भी आप जब आसन करे तब आपको कोई डिस्टर्ब न करे, कोई परेशान न करे, कोई बातचीत न करे, कोई आवाज नहीं आना चाहिए वहां से इधर उधर से. आप बिना किसी समस्या के आराम से लेटे हो लेकिन किसी तकिया या कुशन का इस्तेमाल न करें. એવી રીતે તમારે આરામથી સૂઈ જવાનું છે કે તમારે ત્યાં ઓશિકા કે તકિયા કે એવું કાંઈ લેવાનું નથી. सबसे अच्छा यही है कि आप सख्त सतह पर लेटे हो. અને નીચેની જે સપાટી છે મેટ હોય એ પણ કેવી મતલબ સ્ટ્રોંગ કડક હોવી જોઈએ. એટલી બધી કડક પણ નહીં પરંતુ જેમ કે તમે ગાદલાની ઉપર કરો એવી રીતે ગાદલાની ઉપર નથી કરવાનું. સોફ્ટ જગ્યા ઉપર નહીં, થોડી સતહ એની જે સપાટી છે જમીનની સપાટી એ સપાટી કડક હોવી જોઈએ. शवासन अपनी आंखें बंद कर ले. जब शवासन करे तब अपनी आंखें बंद. ज्यादा व्रज पटेल माइक बंद करो बेटा. अपनी आंखें बंद कर लो. અને आसन ज्यादातर आसन में ऐसा ही करना है कि आप आंखें बंद रखेंगे ना तो आप मतलब वो आसन में आपका ध्यान रहेगा. अगर आप आंखें ज्यादातर खुली रखेंगे तो उधर उधर नजर डालेंगे. कौन क्या कर रहा है क्या नहीं कर रहा है वही आपके दिमाग में रहेगा. तो अपनी आंखें बंद कर ले.
नंबर 3, दोनों टांगों को ध्यान से अलग अलग कर ले। બે પગ જે આપણા છે બે પગને એવી રીતે વિખરાવી દો, अलग अलग કરી દો। सर हाँ बोल। सर स्क्रीन अच्छे से दिख रही है। શું થયું છે? स्क्रीन कंप्लीट देखाती नहीं, झांकी झांकी देखाय है। ઝાંખી ઝાંખી દેખાય છે તો તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ હશે બેટા। કાજલ, કાજલ પટેલ બ્રજ, हाँ सर। તમને દેખાય છે? सर झांकी झांकी देखाय छे। झांकी झांकी देखाय छे सर। ઝાંખી ઝાંખી દેખાય છે। ચલો તો 1 મિનિટ હું થોડો લાઇટ ઓફ કરી દઉં। હા ચલો હવે હવે દેખાય છે બેટા? જેવું હતું તેવું જ પેલા તેવું દેખાય। જેવું હતું એવું જ દેખાય છે એમ? તો બેટા તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ હોઈ શકે, બાકી મારે તો અહીંયા હું તો આજ તો અહીંયા લેબમાં સ્માર્ટ રૂમમાં બેઠેલો છું બેટા। હેલો, હું સ્માર્ટ રૂમમાં બેઠેલો છું, સ્માર્ટ રૂમમાંથી તમારો પીરિયડ લઉં છું। હવે અહીંયા તો તમારે મેં લાઇટ પણ ઓફ કરી દીધી। હવે દેખાય છે? ના हाँ सर। હા હવે ના હવે દેખ હજી એવું જ દેખાય છે? हाँ सर। હા ચલો તો પણ આના પહેલા પણ મેં તમને નેટ ઉપર યુટ્યુબ ઉપર સવાસનનું ને બધું મોકલેલું છે, અને આ પણ હું મોકલીશ ફરીથી। આ તો રિવિઝન માટે તમને કે ચલો રિવિઝન કરાવી દઈએ એટલા માટે છે। તમે ધ્યાનથી સાંભળશો તો પણ ચાલશે। तो नंबर 3, दोनों टांगों को ध्यान से अलग अलग कर ले। इस बात का ध्यान रखें कि आप पूरी तरह से रिलैक्स हो और आपके पैरों के दोनों अंगूठे साइड की तरफ झुके हुए। नंबर 4, आपके हाथ आपके शरीर के साथ ही हो लेकिन थोड़ी दूरी। जस्ट આપણા શરીરના જે હાથ છે એ પણ દૂર દૂરમ થોડા અલગ રાખ્યા હોય। હથેલીઓ જે છે અને હથેલીઓ હાથની એ ઉપરની સાઈડમાં હોવી જોઈએ, ખુલ્લા લેકિન ऊपर की तरफ रखे। नंबर 5, अब धीरे धीरे शरीर के हर हिस्से की तरफ ध्यान देना शुरू करें। शुरुआत पैरों के अंगूठे से करें। जब आप ऐसा करने लगे तो सांस लेने की गति एकदम धीमी कर दे। धीरे धीरे आप गहरे मेडिटेशन में जाने लगेंगे। लेकिन जैसे ही आपको आलस या बगासु जिन्हें आप लोग कहिए उबासी आए, सांस लेने की गति तेज कर दे। आपको शवासन करते हुए कभी भी सोना नहीं। तो शवासन करवाना हो त्यारे तमारे क्यारे સુઈ નથી જવાનું। શવાસનનો મતલબ એવો કે ભાઈ ચલો આરામ કરવાનો, ઊંઘી જવાનો। શવાસન કરવાનો એટલે એનો મતલબ એવો કે આપણે સુઈ જવાનું। नंबर 7, 10-12 मिनट के बाद जब आपका शरीर पूरी तरह से रिलैक्स हो जाए और नई ताजगी को महसूस करने लगे तो एक तरफ को करवट ले ले, दोनों आंखों को बंद रखे, 1 मिनट तक इस स्थिति में बैठे रहे। इसके बाद धीरे धीरे उठे और फिर पालथी मारकर या सुखासन में बैठ जाए। कुछ गहरी सांस ले और आंखें खोलने से पहले आसपास चल रहे माहौल का जायजा ले। इसके बाद धीरे धीरे आंखें खोल दे। तो आसन ऐसे करना है शवासन। હવે એના એક વિડિયો છે। હેલો હેલો યસ સર। हाँ बेटा, હું અહીંયા અત્યારે હાલ એક તમને વિડિયો શેર કરું છું। અંદર તમારે આવશે એની અંદર બાબા રામદેવનો છે। તમને જેવું દેખાય જેવું, અને મને થોડો રિસ્પોન્સ આપજો
બરોબર, ચલો વિડીયો ચાલુ કરું છું હું અત્યારે હાલ. હજી પાર્ટિસિપેન્ટ 8 જ થયા છે. વિડીયો ચાલુ કરી દીધો બેટા. थोड़ी देर शवासन में विश्राम, ये क्रम है योग का. श्रम के बाद विश्राम योग का मूल सिद्धांत है. हम भीतर से पूर्ण शांत रहे, बाहर से पूर्ण क्रियाशील रहे. जब दंड बैठक लगाएं तब आपकी वाणी में शौर्य होना चाहिए, ओज, तेज, पराक्रम, वीरता होनी चाहिए. तो आप ज़्यादा अच्छे से दौड़ सकते हैं, ज़्यादा अच्छे से खेल सकते हैं. उस समय उत्साह दिया जाता है. अब शवासन कर रहे हैं तो फिर आपकी वाणी में भी उतना ही माधुर्य, उतनी ही शांति, गंभीरता, सहजता होनी चाहिए कि आप शवासन में विश्राम करेंगे. दोनों पैरों में थोड़ा अंतर, हाथ भी जंघाओं से थोड़ी दूरी पर, हाथों की हथेलियों का रुख ऊपर की ओर, मन एकदम सहज, साक्षी भाव से देह को देखना. तन के स्तर पर, मन के स्तर पर, विचारों के, व्यवहार के स्तर पर कहीं तनाव नहीं होना चाहिए. तनाव मुक्ति का, रोग मुक्ति का, दुख मुक्ति का, थकान से मुक्ति का साधन है ये शवासन. साक्षी भाव से, दृष्टा भाव से देखिए अपने देह को. अहम दृष्टा ही है. दृष्टा दृश्य मात्र शुद्धोपि प्रत्यानोपश्य. माथे को दृष्टा भाव से, सहज भाव से साक्षी होकर के देखिए और ढीला छोड़ दीजिए. एकदम तनाव मुक्त सहज छोड़ दीजिए माथे को. संकल्प पूर्वक शरीर को शिथिल करना. आंखों को, आंखों की पलकों, पुतलियों को सहज छोड़ दीजिए. चेहरे को, नासिका को, ओष्ठों को, कपोलों को शिथिल कर दिया. गर्दन भी शिथिल है, कंधे भी शिथिल. दाहिने हाथ का कंधा, भुजा, कोहने कोहने के नीचे का हाथ, कलाई, अंगुली, अंगूठे शिथिल. ऐसे बायां हाथ भी शिथिल. सरसरी निगाहों से देखते हुए साक्ष्य भाव से ढीला छोड़ देते हैं. फिर फेफड़ों को, हृदय को भी शिथिल कर दिया. पेट, पीठ को भी शिथिल, सहज ढीला छोड़ दिया. संकल्प मात्र से एक गहरी सहजता, गहरी विश्रांति की हम अनुभूति करते हैं. कमर से लेकर के पंजे तक पूरे पैर भी शिथिल. कमर, नितंब, जंघाएं, घुटने, पिंडलियां, एड़ियां, पंजे, अंगुलियां, अंगूठे सब शिथिल शिथिल, सहज सहज. पूरा देह शिथिल है. तन के बाद मन को भी शिथिल कर देते हैं. मन में उठते हुए विचारों को, विकारों को, अंतर्द्वंद्वों को, सब प्रकार के भावों, संवेदनाओं को नियंत्रित कर देते हैं. क्योंकि हम मन के भी नियंत्रक हैं, मन के भी हम दृष्टा हैं. मन हमारा साधन है मनन करने के लिए, विचार करने के लिए. मन के पार आत्मा के द्वारा अपने अधिष्ठान, मैं नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव आत्मा, सच्चिदानंद मेरा स्वरूप है. मैं ज्ञानमय हूँ, प्रेममय हूँ, सुखमय, शांतिमय, आनंदमय हूँ. मैं पूर्ण हूँ. कोई अधूरापन, कोई खालीपन,
कोई न्यूनता अल्पता मुझ में नहीं है। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। आत्मा को विश्रांति मिलती है परमात्मा की शरणागति में। हे प्रभु, मैं आपकी शरण में हूँ। अब दोनों हाथों को उठा लेंगे, दोनों हाथों के गर्म गर्म हथेलियों की ऊर्जा का उष्मा का मिला आंखों पर करेंगे, आंखें खोल लेंगे, बैंक कर लेते हुए बैठ जाए। बैठ जाइए। सब एक बार ओम बोल लेंगे, जो सो गए हैं वो भी जाग जाएंगे। ओम देखो, मैंने शायद आपको, मुझे भी नहीं पता, 3 से 5 मिनट मैंने आपको शवासन करवाया होगा, लेकिन इतने में ही क्या मिला आपको? विश्राम। क्यों? क्योंकि मैंने जैसे शवासन कराना चाहिए वैसे ही करा, और ये संक्षिप्त शवासन था। जब लंबा शवासन कराते हैं तो ये बहुत बड़ी थेरेपी है। आपको यदि शवासन कराना ही आता है तो इससे भी आप लाखों करोड़ों लोगों को दुखों से मुक्त कर सकते हैं। कितने लोग तनाव में जी रहे हैं। हेलो हेलो। हाँ हाँ सर। यस सर। કેમ જોઈન્ટ થયા નથી? લા 5 જ જણા જોઈન્ટ થયા. હેલો, તમારા ફ્રેન્ડ્સ બધા ક્યાં ગયા? એટલે તમે જવાબ નથી આપતા ને. તમારા ફ્રેન્ડ્સ ક્યાં ગયા છે? હેલો. हाँ सर, नहीं खबर, आपकी खबर। તમારા ફ્રેન્ડ બસ આટલા જણા જોઈન્ટ થયા છે આજે? અત્યારે હાલ જોઈન્ટ થયા છે કેટલા જણા? 5 જણા છે. 6 જણા એમાં એક તો હું, તો 5 જણા રહ્યા. હમણાં તો 9 જણા હતા, એ લોકો જતા રહ્યા. કેમ મજા નહીં આવતી ભાઈ પીટી ના પીરિયડમાં? ના. અને હમણાં સ્કૂલમાં હોત ને ક્લાસમાં તો સર બહાર લઈ જાઓ, પીટી નો પીરિયડ આવે તો ખુશ થઈ જાય. हाँ सही है ना? हेलो। हाँ सर। साची बात ना? हमारा हमारा पीरियड आया तो सर बाहर ले जाओ ना। हाँ बाहर ले जाओ सर, बाहर ले जाओ। अनंतर आज 5 જ જણા જોઈન થયા કે પછી આ તહેવાર છે એટલે ક્યાં બહાર ગયા? બહાર તો પણ ક્યાં જાઓ છો તમે બધા બહાર? હેલો, તમે બધા બહાર જાઓ છો કે નહીં? કઈ મામાના ઘરે, માસીના ઘરે કે કોઈના ઘરે કે કોઈના ઘરે જાઓ છો કે નહીં જતા? नहीं जाता सर। नहीं ક્યાંય जाता। નથી ગયા. હમીશા જઈએ પણ ક્લાસ એટેન્ડ કરીએ। ત્યાં જાઓ તો ત્યાં એટેન્ડ કરવાનો હે ને? ત્યાં તમે જાઓ તો ત્યાં એટેન્ડ કરવાનો ક્લાસ, અને અહીંયા હોય તો અહીંયા એટેન્ડ કરી દેવાનું તમારા ઘરે હોય તો. હારું, ચાલો હું શોર્ટમાં હવે તમને વાત કરી દઉં કે યોગ આજે શવાસન છે, શવાસન કરવાથી શું ફાયદો થાય છે એના વિશેની માહિતી થોડા શોર્ટમાં કહી દઉં તો નંબર 1, शरीर ने मेडिटेशन की स्थिति में लाए तो एम लाववाथी
તમારા જે શરીરના ટીસ્યુ હોય રિપેર થવાનો એનો આરામ મળે, આપણા જે સ્નાયુઓ હોય સ્નાયુઓ અથવા તો એને રેસ્ટ મળે, અને એની અંદર જે રેસ્ટ મળે એટલે એના કોષ જે હોય એ તૂટી ગયા હોય તો એને આપણને રિપેર કરવાનો ટાઈમ મળે. એને સ્ટ્રેસ આપણને મગજમાં જે વિચારો બીજા બધા જે ચાલતા હોય ખરાબ ખરાબ વિચારો સ્ટ્રેસ આવતા હોય તો એમાં પણ આપણને રાહત મળે. તો આપણે शवासन करवू જોઈએ. नंबर 2 शरीर को रिलैक्स और शांत करता है आसन शवासन. तो शवासन करवाથી बल्कि ऊर्जा से भरपूर भी बनता है अपना शरीर. वर्कआउट खत्म करने के लिए बाकी भी है बढ़िया है. वर्कआउट આપણે જ્યારે પણ એક્સરસાઇઝ બધી બહુ એક્સરસાઇઝ કરતા હોય પછી એક્સરસાઇઝ હવે ખતમ થવા આવી હોય અને એ વખતે તમે જો શવાસન કરો તો તમારા જે શરીરની અંદરની જે થકાન હતી એ થકાન દૂર થઈ જાય છે અને તમને फ्रेश થઈ જાય છે. तो शरीर के वर्कआउट के फायदों को शरीर में समाने का मौका देता है. ये आपको रोजमर्रा के कामों और एक्सरसाइज के बीच संतुलन बनाने में भी मदद करता है. डायबिटीज हाई बीपी હોય અથવા તો જેના લો બીપી હોય, હાઈ બીપી અથવા તો લો બીપી, તો એમના માટે પણ પ્રેશર પણ ઓછું કરે છે અને સ્થિતિમાં આરામમાં પણ મદદ કરે છે. एंग्जाइटी या बेचैनी भी कंट्रोल किया जा सकता है. तो बेचैनी हो, मन शांत अशांत थયું હોય તો એ વખતે પણ જો તમે શવાસન કરો તો તમને ફાયદો થાય છે. અને તમે તો સ્ટુડન્ટ છો, વિદ્યાર્થી છો, એટલે કે એકાગ્રતા અને તમારી મેમરી પાવર જરૂરી છે અને એ મેમરી પાવર અને એકાગ્રતા લાવવા માટે સારામાં સારું આસન છે मेडिटेशन અને एक बीजो आसन है शवासन. तो मेडिटेशन का सीधा फायदा ये है कि फोकस और एकाग्रता को बढ़ाने में मदद करता है. जब आप शवासन कर रहे होते तो अपने आप आपका शरीर के हर हिस्से पर अपने आप ध्यान केंद्रित करने लगता है. आपका दिमाग अपने आप ही एकाग्रता और याद शक्ति को मजबूत करने लगता है. ऊर्जा के स्तर को बढ़ाता है. श्वसन इंस्टेंट ऊर्जा एनर्जी हासिल करने का सबसे सुरक्षित और तेज तरीका है. सिर्फ 10 मिनट तक शवासन करने से आपको ऐसी ऊर्जा का अनुभव होगा जैसा बाकी किसी उपाय से पहले कभी नहीं हुआ था. यह आपकी प्रोडक्टिविटी को बढ़ाने में भी मदद करता है. तो ऐसे ही आप सबको भी आसन करना है. शवासन करवाથી ઘણા બધા ફાયદા થાય છે. चलो હવે 4 જ જણા જોઈન્ટ થયા છે. તમારો વિડિયો કે ઓન કરો તો બેટા. આ ઉર્વી ભુરિયા હમણાં તો નથી આવી. તું ઉર્વી આ બધી ગર્લ્સ જોડાઈ છે. એતવી શું બનાવી તો કાલે રાંધણ સટના દિવસે શું બનાવી તો? હે હેલો હા જમવાનું તો મને ખબર કે જમવાનું જ બનાવી હોય તો પણ શું બનાવી તો કઈ નવી આઈટમ શું બનાવી? નવી આઈટમ શું બનાવી બોલો એતવી? એતવી અવાજ આવે કે નહીં આવે મારો? આવે છે. તો બોલો ને તારે બેટા. કાંઈ નતું બનાવી તો રવા દેતા. ચલો દેવપ્રિયા તમારા ઘરે શું બનાવી બેટા? દેવપ્રિયા हाँ सर. શું બનાવી? जो हमारा घरे शू बनावी ए पहला कही दो એટલે તમને ખબર પડે. જો અમારા ઘરે હે ને શક્કરપારા આવે, જોયેલા શક્કરપારા? ચલો શક્કરપારા, પછી બાજરીનો લોટ આવે, એના વડા બનાવવાના. એ વડા બનાવ્યા હતા, પૂરી બનાવી હતી અને પેલા એક ઢોકળા આવે પાનમાં બનાવવાના. આ 5-4 આઈટમ બનાવી હતી અને બીજા દિવસે અમે ઠંડુ ખાધું કાલે. તમારે ત્યાં ગામમાં આજે શીતળા સાતમ કરી છે કે આજે પડતર દિવસ છે? હેલો હવે બોલ દેવપ્રિયા શું બનાવ્યું? પડતર દિવસ છે. હા ચલો દેવપ્રિયા હવે બોલ શું બનાવ્યું? જલ્દી ફાસ્ટ.
4 મિનિટ જ બાકી છે અને તમે 4 જ જણા જોઈન થયા છો. તમે 4 જણા એકબીજા સાથે વાત કરવી હોય તો પણ કરી શકો છો. તમે 4 જ જણા છો, દેવપ્રિયા, ઉર્વી, કાજલ અને હેતવી. હેલો, હા સર. તમે એકબીજા સાથે પણ વાત કરી શકો. તમારી બેનપણી હોય ઉર્વી, દેવપ્રિયા સાથે પણ વાતચીત કરી શકે, હેતવી સાથે પણ વાતચીત કરી શકે. કરો. આ ઉર્વી, તમારા ઘરે શું બનાવ્યું? હેલો, હજુ અવાજ નથી આવ્યો. હેલો, અવાજ નથી આવે બેટા. ઉર્વી, ઉર્વી, નેટવર્ક નથી આવતું કે શું? અવાજ નથી આવતો બેટા. ચલો કાજલ. સર પપ્પાએ સ્વીટમાં કાજુ કતરી બનાવી હતી. સ્વીટમાં કાજુ કતરી? એ કાજુ હા, કતરી સર. બનાવી હતી કે ભાઈ સિંગદાણાનો ભૂકો પલાળીને બનાવ્યો તો? સિંગદાણા આવે ને, સિંગદાણા, ના, કાચા સર. સિંગદાણા, અને એની સાલ કાઢી હા, નાખીએ સર. ને, ગરમ ગરમ શેકી નાખીએ ને, પછી એની સાલ કાઢી નાખીએ ને, પછી એને મિક્સચર કરી દઈએ એટલે એ કાજુના જેવા જ દાણા થઈ જાય ને. એમાંથી બનાવી હતી કે ના, કાજુમાં સર. કાજુમાંથી બનાવ્યા હતા? કાજુમાંથી બનાવી, કાજુને પીસીને. હા, સરસ, સર. સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બસ સ્વીટમાં. પછી ઉર્વી, ભૂરિયા તારા? ઉર્વી, હા, અવાજ નથી આવતો. હેતવી, હેતવી, હા સર. બોલ, હવે તો બોલ. દૂધીની રોટલી, શાક, પછી એને સાદી રોટલી, દૂધીની રોટલી કે કઢી, શાક? ભાત, બધું. ના, એટલે દૂધીની શાક, દૂધીની રોટલી. દૂધીની રોટલી. દૂધીની રોટલી. મેં તો આ કદી હા. જોઈ જ નહીં. આવી તો દૂધીની રોટલી કદી જોઈ નહીં. એટલે પરોઠા જેવું દૂધીના પરાઠા જેવું ને બેટા? સરસ, 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 હા. વેરી ગુડ. હા, બસ. પછી સ્વીટમાં શું હતું? સુખડી. સુખડી. બરોબર, સરસ. અને ઉર્વી, તારા હવે આવ્યો કે નહીં અવાજ? ઉર્વી, ચલો તો હું વિડીયોમાંથી નીકળી જાઉં. તમે 4 બેનપણીઓ સાથે વાત કરો, હું જોઉં. એ આમ તો તમે બધા 4 જણા ભેગા થયા હોય તો ક્લાસમાં કેટલો અવાજ કરો લ્યા? હા, ક્લાસમાં તમે 4 જણા ભેગા થયા હોય તો અવાજ કેટલો કરો? અને તારા એક શબ્દ બોલતા નહીં તમારી બેનપણી સાથે? ચલો તો ભાઈ મીટિંગ ઓવર કરી દો બેટા. હા હેલો, સર. મીટિંગ ઓવર બેટા. હેવ અ નાઇસ ડે. હેપી હા સર. જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. થેન્ક યુ સર. થેન્ક યુ સર. અને તમને પણ હેપી જન્માષ્ટમી. થેન્ક યુ બેટા. ચલો, હેવ અ નાઇસ ડે.